કઈ જગ્યા છે અને શું ઘટના બની છે? આ વાઘોડિયા રોડ છે, હંડે જીમ, યોગીનગર યુએલસી પ્લોટ. તો અહીંયા આગળ અમારે 3-4 મહિનાથી ભાડેથી રેન્ટ પર બાજુમાં પાછળ મકાનમાં રહેવા આવ્યા છે. રોજ અલગ અલગ કિસ્મના ઈસમો આવી જાય કરતા હતા. તો અમે લોકોને શક ગયો, તો અમે લોકોએ એમને મકાન માલિકને જાણ કરી કે આ લોકો શું કામ છે ને શું કરે છે. તો એ કહે છે ટિફિન સર્વિસનું કરે છે ને આધાર કાર્ડ પાનનું કામનું કરે છે. તો અમે કીધું ચલો લઈ ગયો. તો અમે 1-2 મહિના અમે થોડુંક આમ તેમ જોયું. પછી વધારે પડતું આવવા જવા મળ્યા, પછી બહાર ગાડી મૂકવા મળ્યા. આમનો જે બાબો છે તે બારીમાંથી ઈશારા કરીને બોલાવે છે અને ઈશારા કરીને બોલાવે ને પછી આઈને દરવાજા બંધ કરી દઈને ઘૂસી જાય. તો અમને ડાઉટ ગયો. પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને તો 1 થી 4, 4:30 ની વચ્ચે કન્ટિન્યુ 2 જણ અંદર ઘૂસે, 2 જાય ને 2 આવે, 2 જાય ને 2 આવે. પછી અમે કન્ટિન્યુ વિડીયો ઉતાર્યા. પછી મકાન માલિકને ફોન કર્યો કે ભાઈ આવી રીતના કામ ચાલે છે, તમે કઈ એક્શન લો, મકાન કરાવો ને તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું. તો એ કહે છે કે ના, કે હું કહી દઈશ કે હું ખાલી કરાવી દઈશ કે આવતા મહિને. પછી એવું કરીને આવતા મહિને કરાવી દઈશ એવું કરીને પછી અમે ચૂપ રહ્યા. 2 દિવસ બંધ રહ્યું. પાછું આજે 3-4 દિવસથી રેગ્યુલર સવારે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 5-5:30 વાગ્યા લગીને કન્ટિન્યુ પાછા ચાલુ થઈ ગયા છે આવવા જવા માટે. પછી અમારથી ના રહેવાયું. કાલે મારા ઘરમાં ઘૂસી જતો હતો કોઈ ભાઈ, આજે આ બાજુમાં ઘૂસી ગયા. અને પછી અમે છે ને આજે અંદર વિડીયો ઉતારતા જઈને અંદર બધા સોસાયટી વાળા થઈને ઘૂસી ગયા અને રંગે હાથ બધાને પકડ્યા અને 100 નંબરની ગાડી પર અમે જાણ કરી કે અત્યારે આવશે. ગાયત્રીબેન અમિતભાઈ તડવી.